કાશ્મીરના પહેલગામમાં થયેલા હૃદયદ્રાવક આતંકી હુમલાના વિરોધમાં આજે ધોરાજી શહેરમાં શોક અને રોષની લાગણી જોવા મળી। આ હુમલામાં ધર્મ પૂછીને 28 નિર્દોષ પ્રવાસીઓને ગોળી મારી નાખવામાં આવ્યા હતા। સમગ્ર દેશમાં આ ઘટનાને લઈ શોક અને ગુસ્સો છે। ધોરાજી શહેરના હિન્દુ સમાજ, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ સહિત અનેક હિન્દુ સંસ્થાઓ અને સ્થાનિક લોકોએ ભેગા મળીને શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી। આ પ્રસંગે આતંકવાદ વિરોધી સૂત્રોચ્ચાર સાથે આતંકવાદીઓના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું। લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। પ્રદર્શનકારીઓએ પાકિસ્તાન વિરુદ્ધ પણ સૂત્રોચ્ચાર કર્યા અને કેન્દ્ર સરકાર પાસે પાકિસ્તાની પોષિત આતંકવાદનો નાશ કરવા મજબૂત કાર્યવાહી કરવાની માંગ કરી। સ્થાનિક નાગરિકોએ જણાવ્યું કે આવા આતંકવાદી હુમલાઓ દુર્ભાગ્યજનક છે અને દેશના હિતમાં આવા તત્વોને કાયમી ડામવાની જરૂર છે। ઘટનામાં મૃત્યુ પામેલા નિર્દોષ લોકોને શ્રદ્ધાંજલિ આપી તેમના પરિવારજનો માટે સંવેદના વ્યક્ત કરવામાં આવી। અહેવાલ વિપુલ ધામેચા, ધોરાજી। મારું નામ ગંભીરસિંહ વાળા, પૂર્વ સૈનિક। 2 દિવસ પહેલા પુલવામા જે અટેક થયો, જે 26 થી 27 ના મૃત્યુ થયા। આ જે અટેક થયો છે તે બહુ દુર્ભાગ્ય અને બહુ અફસોસ અને દુઃખની વાત છે। એમાં એક તો એવા છે અમારા લેફ્ટનન્ટ નેવીના જે કે 7 ફેરા અને 7 દિવસ જે શહીદ થયા છે। એટલે આ એક બહુ ઘટના કહેવાય। અને આ છે લોકલ ને હિસાબે જે સાથ આપે છે એ ગધારોને ઘરમાંથી ગોતી અને એની એવી હાલત કરો કે ગધેડાની ગોણે દઈડો। આ લોકલનું કામ છે, બીજાનું કામ નથી। પહેલા લોકલનું કામ કરો। આ આતંકવાદી ઉગ્રવાદી હિન્દુ અને મુસ્લિમને બધાવાનું કામ કરે છે આપસમાં। બાકી હિન્દુ મુસ્લિમ ભાઈ છે। આ આતંકવાદ ઉગ્રવાદી કે છે કે પૂછતા નતા। એ હિન્દુ અને મુસ્લિમ ને ઝઘડો કરાવવા હાટું થઈ અને એક કૌભાંડ કર્યું છે, એક ચાલ રમી છે। તો આપણે સમજવાનું છે, આપણે ઝઘડો નથી કરવો હિન્દુ મુસલમાન ને, પણ આવા ગદ્દારોને કાશ્મીર અને શ્રીનગર માંથી ગોતી અને એને ખતમ કરવા છે। એક કામ સરકારે બહુ સારું કર્યું કે પાણી બંધ કર્યું, હોકા પાણી બંધ કર્યા। આ લોકોના હોકા પાણી બંધ થવા જોઈએ તો જ આ દુશ્મન બંધ થશે, નકર આ દુશ્મની કોઈ દી બંધ ન થાય। આ સિવાય એક ને વીણી આજ અમે ગુજરાતની માલિકો 30 થી 32 પૂર્વ સૈનિકો થાય। સરકાર હુકમ કરે તો અમે આજ પણ બોર્ડર ઉપર જઈ અને હથિયાર ઉપાડીને એક ને વીણીને મારવા તૈયાર છે। સરકાર હુકમ કરવો જોઈએ કે અમે 32,000 છે પૂર્વ સૈનિકો, એક નહીં 32,000 અમે બોર્ડર ઉપર જવા તૈયાર છે। સરકાર હુકમ કરે। જય